હલો વિદ્યાર્થી મિત્રો, હું કોરડિયા કાનજીભાઈ, વાત્સલ્યધામ લોકશાળા માલાપરા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ ભાગ 1નો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ, જો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આગળમાં સંખ્યા જ્ઞાન એ પ્રાપ્ત કર્યું છે, એમાં સવિશેષ આપણે ધોરણ 9ની અંદર સંખ્યા જ્ઞાન મેળવ્યું છે. એના થોડીક સમજ છે એ આપણે આ પ્રકરણ ચાલુ કરતાં પહેલાં એની થોડીક સમજ છે એ પ્રાપ્ત કરીએ. ઘણી સંખ્યાઓનો તમે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો મેળવ્યો છે. અહીં મેં તમને અમુક આ બોર્ડની અંદર છે એ સંખ્યાઓ લખી છે, એની સમજ આપણે અહીંયા મેળવવા પ્રયત્ન કરીએ. સમજો વિદ્યાર્થી મિત્રો, એના જે થોડોક ખ્યાલ છે, જો આપણને જો સમજ આવી જાય તો આ પ્રકરણ બહુ જ સહેલું છે. વિદ્યાર્થી મિત્રો, બીજું હું તમને કહું કે આ પ્રકરણ છે ને એ આપણને બોર્ડની અંદર 4 માર્કનું પૂછે છે. કેટલા? 4 માર્કનું. એમાં એવું પૂછે કે ભાઈ એક માર્કમાં જો 2 પ્રશ્ન પૂછે તો 2 માર્કનો એક પ્રશ્ન પૂછે. 1 માર્કનો એક પ્રશ્ન પૂછે તો 3 માર્કનો એક પ્રશ્ન પણ પૂછી શકાય, એટલે કે સી વિભાગમાં પણ પૂછી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો 2 માર્કના 2 પ્રશ્ન તમને પૂછી શકે છે, તો આવી રીતે આ પૂછાવાની શક્યતા રહે છે. એટલે આપણે કહીએ કે 1 માર્કમાં, 2 માર્કમાં અને 3 માર્ક સુધી પૂછાવાની શક્યતા રહે છે. વધારે તો 1 અને 2 માર્કમાં પૂછાવાની શક્યતા વધારે હોય છે. તો આપણે આ સંખ્યાનું પૂર્વ જ્ઞાન છે 9માનું જો તાજું કરીએ અને એમાં વિશેષ છે એ બધા શબ્દોની જો આપણને સમજ હોય તો આ પ્રકરણમાં આપણને બહુ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજીએ. મેં પહેલું લખ્યું છે કે સંખ્યા સમૂહ ક્યાં ક્યાં છે, તો અમુક મેં એમાં લખી છે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ એને આપણે n તરીકે ઓળખીએ છીએ. અને આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ આવતી હોય છે, તો કે 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધીની બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એટલે કે n બરાબર આપણે કૌંસમાં કીધું 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધીની બધી જ સંખ્યાઓ એને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે લઈએ છીએ. એ પછી વાત કરીએ તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની માટે જો હું થોડીક તમને વાત કરું તો સરવાળા અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ને કે આ પ્રાકૃતિક સંખ્યા એના સરવાળો અને ગુણાકાર વિશે શું છે? સમૃદ્ધ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમૃદ્ધ એટલે શું? તો કે સમજાવું તમને વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય છે. દાખલા તરીકે હું એ કહું કે 2 + 5 તો બરાબર કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 7. તો આ 2 પણ પ્રાકૃતિક સંખ્યા છે, 5 પણ પ્રાકૃતિક સંખ્યા છે. એ બંનેનો મેં શું કર્યો? સરવાળો કર્યો. અને સરવાળો કરતા મને જવાબ શું મળે છે? 7. તો 7 પણ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. એટલા માટે આ પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે વિશે શું કહીએ શકાય? સમૃદ્ધ છે. એવી રીતે ગુણાકાર માટે પણ એના વિશે પણ કેવી છે? સમૃદ્ધ છે. આપણે જોઈએ અહીંયા કે ભાઈ 5 × 8 તો એનો ગુણાકાર કેટલો થશે? 8 × 5 = 40. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5 પણ છે કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. 8 છે પણ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે કેટલો જવાબ મળ્યો છે? 40. તો 40 પણ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક. તો સમજાઈ ગયું ને કે આ પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળો અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, જેને આપણે W તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા હોય છે? 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત સુધી. જો હું એમાં 0 ઉમેરી દઉં, આ છે આ સંખ્યા સમૂહમાં હું જો 0 ઉમેરી દઉં તો કેવી સંખ્યા બની જાય?
તો કે 0 1 2 3 4 અપ ટુ અનંત સુધીની બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે W કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પૂર્ણ સંખ્યા પણ ગુણાકાર અને સરવાળા વિશે સમૃદ્ધ છે. તો સમૃદ્ધ એટલે સમજાઈ ગયું ને? તો એ સમૃદ્ધ છે કે ભાઈ કોઈ પણ તમે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો તો તમને કેવી સંખ્યા મળશે? પૂર્ણ સંખ્યા જ મળે. એવી જ રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરો તો એનો ગુણાકાર છે એ કેવો મળે આપણને? પૂર્ણ સંખ્યા જ મળે. એટલા માટે આ પૂર્ણ સંખ્યા માટે લઈએ તો ગુણાકાર અને સરવાળા વિશે સમૃદ્ધ છે. તો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તો આ બંને છે આપણે વાત કરી તો આ બંને છે એ સરવાળો અને ગુણાકાર માટે વિશે કેવા છે? સમૃદ્ધ છે. તો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળનો મુદ્દો જોઈએ તો એમાં એમ કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જેને આપણે Z તરીકે દર્શાવીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યા કઈ? આપણે વિદ્યાર્થી મિત્રો આગલા ધોરણની અંદર પ્રાથમિકમાં શીખી ગયા છીએ કે સમય સંખ્યા, સંખ્યા રેખા. તો સંખ્યા રેખાની અંદર આપણે જોઈએ તો સંખ્યા રેખામાં તમે અહીંયા 0 લો તો એની આ જમણી બાજુએ 1 2 3 અનંત સુધી તમે સંખ્યા લખો. એવી રીતે આ 0 થી ડાબી બાજુએ તમે લઈ લો -1 -2 -3 એમ અનંત સુધી લઈ જાઓ. તો આવી જે સંખ્યાઓ મળે છે એ બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z તરીકે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને કઈ સંખ્યા છે? તો કે 0 થી આપણે જમણી બાજુ જઈએ 1 2 3 4 એમ અનંત સુધી, અને એવી રીતે ડાબી બાજુ પણ -1 -2 -3 અપ ટુ અનંત સુધી આ બાજુ પણ આવશે અને આ બાજુ પણ સંખ્યાઓ અનંત સુધી રહેતી હોય છે. તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ Z તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આની સમૃદ્ધતા બાબતે આપણે વાત કરીએ તો શું થશે? તો આ જે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સરવાળા માટે, ગુણાકાર માટે અને બાદબાકી માટે કેવી છે? સમૃદ્ધ છે. જો ત્રણેય માટે સમૃદ્ધ છે. તમે વિદ્યાર્થી મિત્રો ઘરે એવું ઉદાહરણ લઈને કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લેજો અને એનો સરવાળો કરી જોજો તો તમને પૂર્ણાંક સંખ્યા જ જવાબ મળશે. એવી રીતે એનો ગુણાકાર કરશો તો પૂર્ણાંક સંખ્યા જ મળશે, અને કોઈ પણ બે સંખ્યાની બાદબાકી તમે કરશો તો પણ તમને એનો જવાબ છે કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક સંખ્યા જ મળશે. એટલા માટે આ પૂર્ણાંક સંખ્યા એ સરવાળો, ગુણાકાર અને બાદબાકી માટે વિશે કહીએ તો સમૃદ્ધ છે. આગળની વાત કરીએ તો સમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો સમજો સમય સંખ્યા સમૂહ Q તરીકે ઓળખીએ છીએ. સમય સંખ્યા તમે આ બધું વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છો. તો સમય સંખ્યા એટલે શું? તો એની સમજ મેં આપી છે. જો સમજો, જો P અને Q પૂર્ણાંક હોય, કેવી સંખ્યા હોય? પૂર્ણાંક સંખ્યા હોય, અને Q શૂન્યતર હોય. જો શૂન્યતર Q સી કેવું હોય? શૂન્યતર હોય, તથા સંખ્યા R ને P ના છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય તો R ને સમય સંખ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શૂન્યતર, શૂન્યતર એટલે શું? શૂન્ય ન હોય તેવી સંખ્યા. એટલે Q બરાબર આપણે શૂન્ય સંખ્યા લેવાની નથી. એવી તમે જો આવી સંખ્યા સ્વરૂપે બતાવો P ના છેદમાં Q,
તો એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કહેશું? સમય સંખ્યા કહેશું. અને સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવું. જો ના સંકેતમાં પણ લખ્યું છે કે ક્યુ એટલે શું? તો કે p ના છેદમાં q, જ્યાં p અને q belongs to z. એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. અને જો કહી દીધું છે કે q belongs to n, q છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે તો આપણે એમાં કીધું હતું કે આ જે q છે એ શૂન્યતર સંખ્યા, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. તો આપણે એને સમય સંખ્યા તરીકે લઈશું. અને આ સમય સંખ્યાની બાબતે વાત કરી તો કઈ કઈ સંખ્યા આવી શકે વિદ્યાર્થી મિત્રો? તો ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય આવે, ધન અપૂર્ણાંક સંખ્યા આવે, ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. અને અપૂર્ણાંક સંખ્યાઓની અંદર છે એ દશાંશ સ્વરૂપની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તે દશાંશ શાંત સ્વરૂપે પણ આવે એની અંદર, અને સતત આવૃત થતી હોય એવી પણ દશાંશ સંખ્યાઓ પણ એનો સમાવેશ આની અંદર છે થઈ શકે. તો આનો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે, પણ આ બધો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો રાખજો, બહુ જરૂર પડશે તમારે આગળ જતા. હવે વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે જો સંવૃત્તાની વાત કરીએ તો આ જે સમય સંખ્યા છે એ સરવાળા માટે, ગુણાકાર માટે, બાદબાકી માટે અને શૂન્યતર ભાગાકાર માટે એ કેવી છે? સમજો વિદ્યાર્થીઓ, એને વિશે સંવૃત છે. જો શબ્દ વાપર્યો છે ને શૂન્યતર ભાગાકાર માટે, એટલે કે શૂન્યતર શૂન્ય સિવાયની તમારે ભાગાકાર કરવાનો છે, શૂન્ય સિવાયની કોઈ સંખ્યા લેવાની છે અને એનો ભાગાકાર કરવાનો છે, તો તમને સમય સંખ્યા જ મળે. આ ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈ ગયા કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરો તો સમય સંખ્યા જ મળશે, એનો ગુણાકાર કરો તો પણ એની સમય સંખ્યા જ મળશે. કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરશો તો તમને સમય સંખ્યા જ મળશે. અને ભાગાકારની શૂન્યતર સંખ્યા કે શૂન્ય સિવાયની સંખ્યા વડે તમે જો એને ભાગશો કોઈ પણ સંખ્યાને તો તમને જવાબ છે કેવો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા જ મળશે. એટલા માટે આ સમય સંખ્યા એ સરવાળો, ગુણાકાર, બાદબાકી અને શૂન્યતર ભાગાકાર વિશે સંવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને તમને? એવી રીતે આપણે આગળ જોઈએ તો અસમય સંખ્યા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો જે સમય સંખ્યામાં જે સંખ્યાનો સમાવેશ થતો નથી એવી બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યાઓ કહીશું. તો આપણે કીધું છે કે જે સમય સંખ્યાઓ નથી તે અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાં જે આ 1 2 3 4 ની વાત કરી ગયા, તો આ બધામાં વાત કરું તો સમય સંખ્યા છે એ તો હું એમ કહી શકું કે ભાઈ આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને પણ સમય સંખ્યા કહેવાય. આ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહેવાય, આ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. આ બધી સંખ્યાઓ લઈ શકી. એવી જ રીતે જો હું કહેતો કે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એવી રીતે પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય ને સમય સંખ્યા પણ કહેવાય, પણ ક્યારેય તે એ પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાતી નથી. આ ખાસ ખ્યાલ રાખજો. એવી રીતે પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા પણ કહેવાય. તો સમય સંખ્યાનો સમાવેશ શેનો થઈ શકે? તો કે એની અંદર આ પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, એ બધી સંખ્યાઓ તમે લો અને એ બધીને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો આપણે હમણાં વાત કરી કે વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા, તો અસમય સંખ્યાની વાત કરતા હોય તો જે સમય સંખ્યા નથી એવી બધી સંખ્યાના સમૂહને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, સમય સંખ્યા અને અસમય સંખ્યા છે એ બે અલગ સંખ્યાઓ છે. સમય સંખ્યા છે એ અસમય સંખ્યા નથી અને અસમય સંખ્યા છે એ સમય સંખ્યા નથી. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એ બે અલગ જ સંખ્યાઓ છે, એ બંનેના સંખ્યાનો સમૂહ અલગ જ છે. હવે આપણે આગળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાનો સમૂહ
તો વાસ્તવિક સંખ્યાના સમૂહને આપણે આર કહીએ છીએ. હમણાં કીધું ને વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ, જેનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો વાસ્તવિક સંખ્યા એટલે શું? તો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આ બધી જ સંખ્યાઓ, પછી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું? બોલો જો વિદ્યાર્થી મિત્રો. હા, વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે અસમય સંખ્યાનો સમાવેશ કઈ કઈ સંખ્યાની અંદર થતો હોય? તો હું એની થોડીક તમને વાત કરું ને, તો વર્ગમૂળની અંદર આપણે બતાવી, ધારો કે વર્ગમૂળની અંદર છે 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, અથવા તો પાઈની કિંમત છે, અથવા દશાંશ નિરૂપણ કરીએ તો દશાંશ ચિહ્ન પછી એ સતત છે, એ પુનરાવર્તિત થતી હોય, પણ એ શું છે? સતત પુનરાવર્તન કેવી થતી હોય? અનંત અનાવૃત હોય. કેવી? અનંત અનાવૃત. ધારો કે 1 0 0 1 0 0 0 1, તો એવી પણ સંખ્યાઓ તમે લો, તો એ બધી સંખ્યાઓને આપણે કેવી કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. અને આ જે વાસ્તવિક સંખ્યાઓ જે છે, એ વાસ્તવિક સંખ્યાઓ એ આ બધી સંખ્યાઓનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા છે. અને આ વાસ્તવિક સંખ્યા પણ સરવાળો, ગુણાકાર, બાદબાકી અને શૂન્યતર ભાગાકાર એ વિશે સમૃદ્ધ છે. જેમ સમય સંખ્યાની અંદર હતું એવી જ રીતે આમાં પણ છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એના પર આગળની પણ સંખ્યાઓ આવે છે. વાસ્તવિક સંખ્યા પછીની પણ સંખ્યાઓ છે, જેને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સંકર સંખ્યા કહીએ છીએ. અને સંકર સંખ્યા વિશેનો આપણે અત્યારે 10માની અંદર કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવાનો નથી. તમે ઉચ્ચ અભ્યાસક્રમમાં 11 12માં અભ્યાસ કરશો તો તમારે એવા સંકર સંખ્યાઓનો પણ અભ્યાસ કરવાનો આવશે. અને એ કેવી સંખ્યા? સામાન્ય તમને વાત કરી દઉં. સંકર સંખ્યાને c વડે દર્શાવવાની, દાખલા તરીકે આપણે કહી કે વર્ગમૂળમાં -1 અને વર્ગમૂળમાં -2 અને વર્ગમૂળમાં -3 એમ વગેરે આપણે લઈ શકીએ કે ઋણ વર્ગમૂળ વાળી સંખ્યાઓ જે વાસ્તવિક સંખ્યા નથી તે સંકર સંખ્યા છે. આ આપણે ખાલી ફક્ત સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો. આપણે એના વિશે કોઈ પણ પ્રકારનો અભ્યાસ નથી કરવાના. આગળ આપણે જઈએ તો ખાસ સમજ, આ સંખ્યા જ્ઞાન વિશે ખાસ સમજ માટે મેં અહીંયા મૂક્યા છે. જો સમજો, સમૃદ્ધ સંખ્યા, સમ સંખ્યા, વિષમ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા, શૂન્યતર સંખ્યા, અનૂન સંખ્યા, તટસ્થ સંખ્યા, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, આ બધા સંખ્યાનો જો આપણે પ્રાથમિક ખ્યાલ સમજ જો ખબર હોય તો આપણને આ પ્રકરણમાં તકલીફ પડતી નથી. અમુકનો તો શબ્દની મેં તમને સમજ છે આપી દીધી વિદ્યાર્થી મિત્રો. એ જો બાકીની જો થોડીક ઝડપથી સમજ આપી, હમણાં જ આપણે બધી સમૃદ્ધતાની વાત કરી દીધી. સંખ્યાઓ સરવાળા માટે, ગુણાકાર માટે, બાદબાકી માટે, ભાગાકાર માટે આ બધી સંખ્યાની સમૃદ્ધતાની વાત કરી, તો એની સમજ તમને મળી ગઈ છે. સમ સંખ્યા એટલે શું? તો કે સમ સંખ્યા એટલે એને આપણે યુગ્મ સંખ્યા કહીએ. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ, બેકી સંખ્યાઓ 2 4 6 8 એવી બધી સંખ્યાઓને લઈએ તો આપણે એને સમ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા અથવા તો બેકી સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. વિષમ સંખ્યા એટલે કે શું કહેવાય? અયુગ્મ સંખ્યા. એટલે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યાઓ બધી. અને એ એકી સંખ્યાઓ એને આપણે વિષમ સંખ્યાઓ એટલે 1 3 5 એવી અનંત સુધી બધી સંખ્યાઓને આપણે વિષમ સંખ્યાઓ તો અયુગ્મ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. વિભાજ્ય સંખ્યાઓ, તો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થીઓ, આગલા ધોરણમાં પણ આપણે ભણી ગયા, છતાં હું તમને થોડી ઘણી સમજ આપી દઉં કે જે કોઈ પણ સંખ્યા હોય અને એક અને પોતાની સિવાય કોઈ પણ સંખ્યા વડે એને નિશેષ ભાગી શકાય, શેષ ન વધવી જોઈએ અને નિશેષ ભાગી શકાય તો એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ? વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો હવે તમને એને સમજાઈ ગયું કે વિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય એટલે કે જે વિભાજ્ય સંખ્યા નથી એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય
એવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી. ધારો કે આપણે સમજીએ તો 1 તો 1 નું વર્ગમૂળ 1, એવી રીતે 4 તો 4 નું વર્ગમૂળ 2 તો 4 છે એ કેવી કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. 9 નું વર્ગમૂળ 3 તો 9 પણ એવી કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 16 લઈ તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું કે આવી પૂર્ણ વર્ગ બધી સંખ્યાઓ આપણે એને કહીએ જેનું વર્ગમૂળ. એવી રીતે પૂર્ણ ઘન સંખ્યા જેનું ઘનમૂળ લેતા પૂર્ણ સંખ્યા મળતી હોય એવી સંખ્યા. ધારો કે 1 નું ઘનમૂળ તો કે 1, એ પછીને આપણે જોઈએ તો 8 નું ઘનમૂળ તો કે 2, તો 8 છે એ પણ કેવી કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી 27 લઈ તો 27 નું ઘનમૂળ કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો ને? 27 નું ઘનમૂળ 3 તો 27 છે પણ કેવી થાય? એવી રીતે 64 એનું ઘનમૂળ લેવા જાય તો 4. તો એવી રીતે એવી બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહીશું? પૂર્ણ ઘન સંખ્યા. શૂન્યતર સંખ્યા હમણાં જ મેં તમને સમજ આપી, જે શૂન્ય ન હોય એવી બધી સંખ્યાને આપણે શૂન્યતર સંખ્યા કહીએ છીએ. એવી રીતે અનૂર્ણ સંખ્યા, ઋણ ન હોય તેવી સંખ્યા. જો સમજો વિદ્યાર્થી મિત્રો, ઋણ ન હોય તેવી સંખ્યાને અનૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તટસ્થ સંખ્યા, અમુક સંખ્યાઓ છે તટસ્થ છે, અમુક સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, અમુક ગુણાકાર માટે તટસ્થ છે. જે 1 છે ને એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ છે. અને એવી રીતે શૂન્ય જો લેવા જઈએ તો શૂન્ય છે સરવાળા માટેની સંખ્યા કેવી છે? તટસ્થ છે. જો વિદ્યાર્થી મિત્રો યાદ આવી ગયું ને? આગલા ધોરણમાં તમે બધું ભણ્યા હતા. સરસ. લો આગળ જઈએ. વિરોધી સંખ્યા અને અવ્યસ્ત સંખ્યા. વિરોધી, ધારો કે એમ કહું કે ભાઈ 5 ની વિરોધી તો કે ઋણ 5, ઋણ 3 ની વિરોધી તો કે ધન 3, એટલે કે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન, એને આપણે વિરોધી સંખ્યા કહીએ છીએ. અને વ્યસ્ત સંખ્યા, તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે 2 નું વ્યસ્ત તો કે 1/2, તો 1/3 નું વ્યસ્ત તો કે 3, એટલે છેદમાં હોય તો અંશમાં, અંશમાં એને છેદમાં જો ફેરવી નાખો તો એ વ્યસ્ત સંખ્યા થાય. જો વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યાનો આપણે સમજ છે એ પ્રાપ્ત હોવી જોઈએ. સમજ જો આપણને ખ્યાલ હોય તો આપણે આગળ છે એ આ પ્રકરણને ભણવાનું બહુ સરળ પ્રકરણ છે. અને સમજજો વિદ્યાર્થી મિત્રો તો બહુ સહેલું છે અને પૂરેપૂરા માર્ક છે, 4 માર્ક આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી. તો હવે આપણે આ 10મા ધોરણની આગળ વધીએ તો એની અંદર આપણે વાત કરી છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ એક ભાગ પ્રવિધિ આપી છે, એની આપણે સમજ અહીંયા પ્રાપ્ત કરવાની છે. અને એના આધારિત ઘણી બાબતો આપણને આપી છે. તો પહેલા આપણે એને સમજી લઈએ. કોઈ પણ ધન પૂર્ણાંક a અને b, કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજી કોઈ પણ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનૂર્ણ શેષ r વધે અને તે b કરતા નાની હોય છે. જો હું કીધું છે કોઈ પણ એવી તમે ધન પૂર્ણાંક a સંખ્યા લો અને એવી બીજી પણ ધન પૂર્ણાંક b સંખ્યા લેવાની છે. હવે એને આ b વડે તમારે ભાગવાનું છે અને જે ભાગાકાર કરો ત્યારે જે અનૂર્ણ શેષ r વધે, અનૂર્ણ એટલે હમણાં સમજાવ્યું કે ઋણ નો હોય તે, અને એ આપણે r વધે છે તો b એ કરતા નાની હોય છે. એટલે કે આ b છે એ શું છે? ભાજક છે, અને r છે એવું છે શેષ છે. તો શેષ છે એ આ ભાજક કરતા હંમેશા નાની જ હોય છે. એટલે કે r લેસ ધેન b તરીકે આપણે લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને એની વિશેષ સમજ આપો તો તમને ખ્યાલ આવી જશે. તો અહીં તમને સમજ આપું છું કે ધારો કે આપણે કોઈ a છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે, હું એને બરાબર 35 લઈ લઉં, અને b છે એને હું 3 કોઈ સંખ્યા લઈ લઉં ધન પૂર્ણાંક સંખ્યા, અને બંનેનો હું ભાગાકાર કરું તો આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો તો કે 35/3. હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે પ્રાથમિકમાં ભાગાકારની સંખ્યા કરતા હતા ને બહુ સરળ છે. આવો ભાગાકાર પણ એની પાછળ પણ બીજું એક રહસ્ય છે, એ મારે તમને સમજાવવું છે. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો. તમને આ બધાને આ ભાગાકાર તો આવડે જ છે. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ તો 3 ભાગા કરીશું તો 3 એ 3, 3 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધશે? 0. અહીંથી ઉતારશું 5. જો સમજો આપણે આ શીખી ગયા, બહુ સરળ દાખલો છે.
હવે કેટલા ભાગાકાર છે 3 1 3 3 2 6 એટલે વધી જશે એટલે 3 1 3 કેટલા વચ્ચે આમાંથી બાદ કરો તો 2 તો આવી રીતે આપણે ભાગાકાર છે બહુ શીખ્યા હતા ત્રીજા ધોરણની અંદર ખાસ કરીને બીજા ત્રીજા ધોરણની અંદર તો એવો સરળ એવો દાખલો મેં તમને અહીં આપ્યો છે પણ મારે એની પાછળનું તમને સમજાવ્યું છે કે આપણે ત્યારે સમજ્યા છીએ તો આ જે છે ને એ 35 છે ને એને શું કહેવાય છે ભાજ્ય કહેવાય છે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે ભાજ્ય આ 3 છે ને એ ભાજક છે જો વિદ્યાર્થી મિત્રો સમજજો અને આ 11 છે અને આપણે શું કહીએ છીએ ભાગફળ કહીએ છીએ અને અહીંયા જે 2 મળ્યા છે એને આપણે શેષ કહીશું શું કહીશું વિદ્યાર્થી મિત્રો શેષ અને આપણે જો એવી કોઈ અજ્ઞાત સંખ્યા વડે જો એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો તમને એનો ખ્યાલ આવી કે હું આને છે એ a તરીકે લઉં અને હું b કહું અને હું q કહું અને શેષને હું r કહું તો આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જો તમને સમજાય તો ભાજ્ય કેટલી છે તો કે 35 જો સમજો પછી ભાજક કેટલા છે તો કે 3 ગુણ્યા ભાગફળ કેટલો મળ્યો આપણને તો કે 11 વત્તા શેષ કેટલી છે તો કે આપણને અહીંયા 2 મળી છે તો 35 11 ગુણ્યા 3 3 ગુણ્યા એટલે 33 33 ને 2 35 35 બરાબર 35 થઈ જાય છે તો આપણે એના પરથી ખ્યાલ આવે છે કે આ જે છે એને આપણે a કહીએ છીએ તો a બરાબર આ છે ઈ b અને એને ગુણ્યા 11 છે એને હું કહીશું q અને વત્તા r તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો ને આ જે મારે તમને સમજાવવું હતું આ યુક્લિડનો છે એ ભાગાકારનું પૂર્વ પ્રમેય છે શું છે વિદ્યાર્થી મિત્રો ભાગાકારનું પૂર્વ પ્રમેય છે અને આપણને જે વાત કરી હતી અહીંયા કે r લેસ ધેન b તો આપણે લઈએ કે આ r છે શેષ છે એ કેવો હંમેશા હોય તો કે 0 અને 0 કરતા મોટો અને b કરતા નાનો જ હોય તો આપણે આ ભાગાકારને યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપ્યું છે અને એની સમજ છે એના પરથી આપણે પ્રાપ્ત કરીએ કે વિદ્યાર્થી મિત્રો કે આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય એટલે એકને માત્ર એક અનૂણ એટલે કે ઋણનો એવા પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r અને r જે છે એ આપણે 0 equal to less than equal to r less than b છે એ પ્રાપ્ત થાય છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે આ જે આપણે સમજાવે છે કે એ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય અને એ બતાવે છે કે એ ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય છે અને એને આપણે સંકેત દ્વારા a બરાબર bq વત્તા r અને r છે એ 0 કરતા મોટું અને b કરતા નાનો હોય તો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો છે એનો શેષ છે હંમેશા એના ભાજક કરતા હંમેશા નાનો જ હોય છે અને 0 થી લઈ અને એ સંખ્યા 0 આવે અને 0 થી મોટી અને આ ભાજક કરતા કેવું હોય હંમેશા નાની જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને તમને સરસ મજાનો તો હવે આપણે આગળની સમજ મળીએ તો આ જે યુક્લિડના છે ભાગ પ્રવિધિ આ યુક્લિડની જે ભાગ પ્રવિધિ કયો કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કયો તો એના આધારે આપણને લસ્સા અને ગુસ્સા આપણે મેળવતા શીખવાનું છે તો પહેલા તો આપણે ગુસ્સા મેળવવાનું શીખવાનું છે તો ગુસ્સા એટલે શું તો એનો ફૂલ ફોર્મ આપણને ખબર છે ગુરુત્તમ સામાન્ય અવયવ જેને આપણે ગુસ્સા કહીએ છીએ તો ગુસ્સા એટલે શું જો ધન પૂર્ણાંક a અને b ના સામાન્ય અવયવો પૈકી મોટા ધન પૂર્ણાંકને a અને b નું ગુરુત્વ
લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે, એનો ગુસ્સા કહેવાય છે. કોઈ પણ બે ધન પૂર્ણાંક તમે સંખ્યા લો અને એનો સામાન્ય હોય એવો અવયવ કેવો તો કે મોટામાં મોટો સામાન્ય હોય એવા અવયવને આપણે ગુસ્સા કહીએ છીએ. તો આપણે ગુસ્સા મેળવવા માટે આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ગુસ્સા મેળવતા શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આપણા પાઠ્યપુસ્તકનો એ આપણે વિદ્યાર્થી આ તમારે જે કઈ વસ્તુ જોતી હોય તો તમારે સ્ક્રીનશોટ પાડીને લઈ લેવો, એટલે તમને બહુ સરસ સમજવા મળે અને લખવાની જરૂર ન પડે. તો આપણે એક ઉદાહરણનો દાખલો આપ્યો છે, જો જોઈને સમજીએ. આપણા પાઠ્યપુસ્તકની અંદર જ છે કે યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને અથવા તો તમે પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને પણ કે 455 અને 42 નો ગુસ્સા શોધો. કોનો ગુસ્સા શોધવાનો છે? કે બે સંખ્યાનો પૂર્ણાંક છે 455 અને 42 નો તમારે ગુસ્સા શોધવાનો છે. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું છે જો સમજજો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. જો આમાં આગળ પણ બીજી પ્રવિધિ આવે છે, તો આમાં આપણે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. એમાં યુક્લિડનો પૂર્વ પ્રમેયનો પણ તમને શબ્દ વાપરીએ કે તો બે એક જ છે. તો સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો ઉપયોગ કરીને કઈ રીતે મેળવી શકીએ. આપણે હમણાં જ અહીંયા સમજી ગયા છીએ કે a બરાબર bq વત્તા r અને r જે છે 0 કે 0 કરતા મોટો અને b કરતા નાનો હોય છે. તો અહીંયા આપણે a અને b સંખ્યા આપી દીધી. એક છે એ પૂર્ણાંક સંખ્યા 455 અને b છે એ આપણે લઈએ તો 42. તો હવે આપણે આ કઈ રીતે એનો દાખલો જો ગણી શકાય તો અહીં હું તમને સમજાવું છું. ઉદાહરણનો દાખલો રકમ આપણે આપી છે, આપણે પરીક્ષામાં કેટલું લખવાનું એટલું જ અહીં હું લખીશ. તો આ ઉદાહરણનો જે દાખલો જે છે એને આપણે કીધું છે કે એમાંથી મોટી સંખ્યા કઈ, તો આપણે સમજીએ છીએ કે 455 છે એ મોટી છે, કોના કરતા? 42 કરતા મોટી છે. એટલે તો આ જે મોટી સંખ્યાને આપણે a તરીકે લઈશું વિદ્યાર્થી મિત્રો, આ a તરીકે, અને નાની સંખ્યાને b તરીકે આપણે લઈશું. એટલે હું અહીં લખી શકું કે 455 બરાબર 42. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને સમજાવવા માટે તમારે પરીક્ષામાં કે ગણવામાં આની જરૂર નથી, એટલે હું તમને વધારે સરળ સમજાઈ જાય એ માટે અહીંયા સમજાવું છું કે 455 ભાગ્યા છે 42. તો 42 વડે આના ભાગો તો આપણે જો ભાગાકાર કરીએ તો 42 એકા 42 છે અને વધી જાય છે 42 એકા 42. એટલે સમજો આમાંથી વાત કરીએ એટલે 3 વચ્ચે અહીંયા 0 અને જે 5 ઉતારીશ. જો આ તમે તો ખ્યાલ આવી ગયો કે આ જે છે ભાજ્ય છે, ભાજક છે, ભાગફળ અને શેષ. તો હવે આ ક્યુ મળ્યું આપણે, કેટલું મળ્યું છે, કેટલાય ભાગ આપ્યો તો કે 1 ભાગ આપ્યો. જો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? અને વત્તા આના પ્રમાણમાં લેવાનું છે આપણે અહીંયા કે a બરાબર bq વત્તા r. તો આ જે q છે અને આ r છે તો વત્તા r એટલે કેટલા? 35. બોલો, સરળ છે ને? જો આ આપણે પરીક્ષામાં બતાવવાની જરૂર નથી, આપણે સમજવા માટે જ છે આ ભાગાકાર. તમે સીધો જ તે ભાગાકાર છે એ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે આ ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાગફળ છે ને શેષ છે. હવે અહીંયા બીજા સ્ટેપમાં લખી ત્યારે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ભાજક છે એને આપણે ત્યાં ભાજ્યમાં લઈ લેવાનું છે અને શેષ છે એને આપણે ભાજક તરીકે લેવાનું છે. હવે આપણે 42 ને 35 વડે ભાગવાના છે. એટલે આગળ જો લઈ લો તો તમને ખ્યાલ આવી જાય કે આ 42 ને કેટલા વડે ભાગવાના છે? 35 વડે. તો આપણે ભાગ કરીએ 35 એકા 35, આગળ ભાગ નહીં આવે એટલે 35 અને આમાંથી બાદ કરો તો 12 માંથી એટલે 7 જ છે અને અહીંયા 3 માં 3 એટલે 0. તો હજી તમને ખ્યાલ આવી ગયો કે આમાં કેટલા ભાગ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો એકે ભાગ આવ્યો અને આ જે r છે શેષ કેટલી મળી? 7. બોલો, સરળ છે ને વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ. બસ આવી રીતે આપણે આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે ગુસ્સા મેળવવાના છે.
આગળ જઈએ તો હવે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું આ ભાજક છે અને આપણે ભાજ્ય તરીકે લઈ લઈશું અને આ શેષને આપણે ભાજક તરીકે લઈશું ને હજી પાછો ભાગાકાર કરીશું શું કરશું તો કે 35 ભાગ્યા 7 અહીંયા હું એમાં લઈ લઉં તો મારે અહીંયા કેટલા લેવાના છે 35 તો હવે તમને ખબર છે 7 પંચાને 35 5 છે ભાગ આવ્યો તો અહીંયા શેષ છે શું થઈ ગઈ શૂન્ય થશે તો અહીંયા કેટલાય ભાગ આવ્યો 5 એટલે કે અને વત્તા શેષ છે એ કેવી થઈ ગઈ શૂન્ય થઈ ગઈ હવે જો તો વિદ્યાર્થી મિત્રો તમે જો તો આને તમે 7 તરીકે પણ અહીંયા શું થઈ ગયું શેષ શૂન્ય મળી ગયું એટલે હવે આગળ ભાગ આલે નહીં અહીંયાથી પૂરું થઈ જાય તો આપણે હવે લખીએ કે આ જે સંખ્યા આપી છે 455 અને 42 નો ગુસ્સા શું થશે તો આપણે કહીએ કે 7 થશે તો આપણે અહીં લખશું કે અહીં શેષ શૂન્ય થાય તેનો ભાજક 7 છે માટે ગુસાઅ કોનો તો કે 455 અને 42 નો કેટલો થશે 7 તો બોલો વિદ્યાર્થી મિત્રો આપણે ગુસ્સા મેળવી શક્યા ને અને બહુ સરળ છે ને વિદ્યાર્થી મિત્રો હે મજા આવી ગઈ ને હાલો